શહેરની નામાંકિત શાળા શ્રી ટી.એમ. શાહ એન્ડ એ.વી.એમ. વિદ્યા મંદિર ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વ્યસન મુક્તિ અંગે જાગૃતિ આવે તેવા શુભ આશયથી એક વિશેષ ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના સિનિયર શિક્ષક શ્રી મહેન્દ્રભાઈ વસાવાના હસ્તે રિબિન કાપીને આ પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. નામાંકિત શાળા શ્રી ટી.એમ. શાહ એન્ડ એ.વી.એમ. વિદ્યા મંદિર ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વ્યસન મુક્તિ અંગે જાગૃતિ આવે તેવા શુભ આશયથી એક વિશેષ ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના સિનિયર શિક્ષક શ્રી મહેન્દ્રભાઈ વસાવાના હસ્તે રિબિન કાપીને આ પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. સમાજમાં પ્રવર્તતી વ્યસનની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો વ્યસનથી દૂર રહે તથા જનજાગૃતિ કેળવાય તે આ પ્રદર્શનનો મુખ્ય હેતુ હતો. શાળાના ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓએ આ પ્રદર્શન નિહાળીને વ્યસન મુક્તિ અંગેનો મહત્વપૂર્ણ સંદેશ ગ્રહણ કર્યો હતો. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી શ્રી સંજયભાઈ ગાંધી, પ્રકાશભાઈ ભરૂચી તથા શાળાનો તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. શાળાના કાર્યકારી આચાર્ય હિરેનકુમાર આર પાડવીના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક પ્રવૃત્તિ સમિતિ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.